સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બોલો. હા, સર્વગુણાન સમ્યકત્વ. સર્વગુણ એટલે કેવળ જ્ઞાન. હા હા હા, તો સર્વગુણ એટલે કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન કોને થાય? સમકિત થાય તો થાય ને. એટલે બધા ગુણનો અંશ સમકિત છે એટલે સર્વગુણાન સમ્યકત્વ. સીધું ચાલુ. એટલે સમકિત કેવળ જ્ઞાનની માં છે. બ્રહ્મચર્ય અર્થ કર્યો છે. પણ સંકેત કોણ આપે? ગુરુજી. એટલે નિત્યક્રમમાં આપણે બોલે જ ને, સદગુરુ પદ્મે સમાતે અર્યંત આદિપદ સર્વ. કઈ વાત? હા, સર્વ ગુણાન સમ્યકત્વ. એટલે કેવળ જ્ઞાન સમકિત થાય તો જ થાય. સમકિત વગર તો કેવળ જ્ઞાન થાય નહીં. એટલે સમકિત એ કેવળ જ્ઞાનની માતા કહી છે શાસ્ત્રમાં. પણ સમકિત ક્યાંથી આવે? એટલે સદગુરુ પદ્મે સમાતે અરત આદિપદ સર્વ. એટલે બ્રહ્મચર્ય અર્થ કર્યો છે કે ગુરુજી આત્મજ્ઞાની ગુરુ સમકિત આપે. એટલે સદગુરુ પદમાં બધું અર્યંત ને સિદ્ધ બધા આવી ગયા. કેમ? કોઈ પ્રશ્ન પૂછેલો તો બ્રહ્મચર્ય આ અર્થ આપ્યો છે કે સદગુરુ પદ્મે સમાતે અર્યંત આદિપદ સર્વ તાકે સદગુરુ ચરણકુ ઉપાસો તજી કર. એટલે સદગુરુની કૃપાથી સમકિત થાય ને, સમકિત થાય તો કેવળ જ્ઞાન થાય ને. એટલે સર્વગુણ એટલે કેવળ જ્ઞાન, કેવળ દર્શન. એનો અંશ સમકિત છે, સમ્યક દર્શન. એટલે મુખ્ય સમકિત છે. સમકિત થાય એકવાર ચાખી જાય પછી કોઈને પૂછવાની જરૂર નથી. એને પછી અનુભવ થઈ ગયો. અત્યારે આપણે માનવું પડે ગોળ ખાધો નથી તો કે ગોળ ગળ્યો હોય એમ. પછી કોઈ પૂછે ગોળ પતાસા જેવો હોય તો કે આમ તો પતાસા જેવો હોય પણ એક્ઝેક્ટ પતાસા જેવો નહીં. તો શેરીડન રસ જેવો તો હા એવો પણ એક્ઝેક્ટ નહીં. મધ જેવો, ચાસણી જેવો, સેકરીન જેવો, લગભગ એવો પણ એવો નહીં. તો સાચો કેવો? તો ખાઈ જો એટલે ખબર પડે. એટલે કબીર કહે છે, સો ગુંગા ગુડ ખાય કે કહે કોણ મુખ સ્વાદ. જીભ તો છે નહીં, બોલે કેવી રીતે? પણ એને અનુભવ થઈ ગયો છે. આમ કરે કે બહુ મજા આવી છે. એટલે આત્મ અનુભવ થાય પછી એને કોઈને પૂછવાની જરૂર નથી. પણ પછી તો એટલા જેના તરફથી થયું હોય ને એના દાસ દાસ હું દાસ છું આ પ્રભુનો દિન છેટ સુધી 12મા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી એને આશ્રિત થઈને જ રહે. એટલે પ્રભુશ્રીજીને આત્મજ્ઞાન હતું તો કુપોલદેવે કહેલું તોય પછી એ તો હું નહીં કે કુપોલદેવ જ. એટલે સર્વગુણાન સમ્યકત્વ. બોલો. રંજન ધાતુ મિલાપ ઋષભનાથ ભગવાનના સ્તવનમાં આવે છે. નિત્યક્રમ આપો, નિત્યક્રમ હોય તો આપો, નહીં તો એમને એમ કહી દઉં તો એમને એમ કહી દઉં. આનંદજી મહારાજનું સ્તવન છે ને આમાં આમાં હા અરે આનંદજી મહારાજના ઋષભનાથ ભગવાનના સ્તવનની આ કડી છે. કોઈ પતિરંજન અતિ ઘણું તપ કરે રે પતિરંજન તન તાપ એ પતિરંજન મેં નવી ચિત્ત ધર્યું રે રંજન ધાતુ મિલાપ. એટલે આમાં શું કહેવા માગે છે? એટલે જૈનેતરમાં અને જૈનમાં પહેલાંના જમાનામાં તો બધું થતું ને સતી થાય કે જન્મ જન્મ મને આ ઘર મળજો. એટલે પતિ ગુજરી જાય ને એટલે પત્નીને સતી થવાનું. હજી હમણાં સુધી હતું. હા, મગન પપ્પા વાત કરતા કે ન થાય ને તો કે રોંડ એને બીજો ધાર્યો જ કે એટલે કાંઈ દુઃખ નથી એને. એટલે મરી જ જવું, ન ગમતું તો મરી જવું પડે. સતી ન એટલે પતિની પાછળ એક જ ચિત્તામાં મળીએ એટલે ફરીવાર સાથે મળશું એમ. એટલે કહે છે કોઈ કંતકારણ કાષ્ટ ભક્ષણ કરે રે એટલે ઠાઠડીમાં સૂઈ જાય સાથે જ. નવા કપડાં પહેરાવે, માથું બાથું ઓળે, અત્તર બત્તર ફૂલ નાખીને પછી અંબોડો બંધવાડો કરીને પછી સૂઈ જવાનું સાથે. હવે તો કાનૂન પ્રમાણે ના છે પણ તોય એટલું ચાલે. કોઈ કંતકારણ કાષ્ટ ભક્ષણ કરે મિલશું કંતને ધાય કે પછી સાથે પાછા ભેગા થશું એમ. એ મેળો નવી કહીએ સંભવે રે મેળો ઠામ ન થાય. આ કેવી રીતે મળે કે? પછી કે કોઈ પતિરંજન હતી ઘણું તપ કરે રે. આ બધા તપ નથી કરતા હોય. સારો વર મળે ને પછી વરનું ને બધાની તબિયત સારી રહે ને એ બધું ભૂખી રહે, પછી બાધા રાખે, બાધા આખડી, શુક્રવાર કરે, શનિવાર કરે, ગુરુવાર કરે, ઘણું બધું કરે. કોઈ પતિરંજન હતી ઘણું તપ કરે રે પતિરંજન તન તાપ આ શરીરનો તાપ છે કે એ પતિરંજન મેં નવી ચીજ ધર્યું. મારે તો રંજન ધાતુ મિલાપ. મારે તો એવો પતિ જોઈએ વૃષભ જીનેશ્વર પ્રીતમ મારો રે ઓર ન ચાહો રે કંત, બીજો નહીં જોઈએ મારે.
એવો વર હું કરું કે રંડાવાનો ભય જ નહીં. પછી રીજો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદી અનંત. બીજા બધા પતિ કરશે પત્ની કરશે તો વિધવા કે વિધુર થયા કરશે. આ ભગવાન સાથે એકવાર હું આને પતિ કરીશ. મીરાબાઈ કહે છે ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો છે ખારો રે. પછી કહે છે કે આ સાચો વર મારો. ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો. આવો નિર્વેદને સંવેગ આવે પછી આ લગ્ન કરે. પરણું તો પ્રીતમ પ્યારો, રાંડવાનો ભય ટળ્યો. પછી એ મીરાબાઈ કહ્યું, અહીંયા આનંદજી મહારાજ એ જ કહે છે કે રીજો સાહેબ સંગ ન પરિહરે રે. એકવાર આની સાથે ક્યારે થાય? રંજન ધાતુ મિલાપ, એટલે પોતાની પ્રકૃતિ અને સામેવાળાની પ્રકૃતિ મળે તો બને ને. વ્યવહારમાં પતિ પત્નીને ક્યારે બને? બે વેવલેન્થ સરખી હોવી જોઈએ ને. હવે આને છીક આવે ને ઓલાને ઉધરસ આવે કે નથી પરણવું આપણે, એમ છૂટાછેડા એમ થોડું ચાલે. કાં નિરાગી વિતરાગ ભગવાન રાગી થઈ જાય, અને આ રાગી છે આપણે, આ વિતરાગી થઈ જાય તો દોસ્તી થાય. વિતરાગ ભગવાન તો રાગી થવા જ નથી હવે. એટલે આને હવે સુધરે જ છૂટકો એમ કહેવા માગે છે કે એક પખી પ્રીતિ કેમ પરવડે. આનંદજી મહારાજ જ કહે છે બીજા સ્તવનમાં, ઉભય મિલ્યા હવે સંધિ જીનેશ્વર, કે એક પખી દોસ્તી કેમ દે? તમે વિતરાગી છો, તમે નિરાગી છો, હું તો રાગી છું, મોહનો ફંદમાં પડ્યો છું. તો કાં તમે રાગી થઈ જાઓ તો દોસ્તી થાય, કાં હું નિરાગી થાવ તો થાય. તમને મારા પર રાગ છે, કુપોલ 59મા પત્રમાં લખે જૂઠાભાઈને, અમે રાગ નહીં કરીએ તમારા ઉપર. એટલે પોતાની વ્યવહારિક ઈચ્છા પૂરી ન થાય તોય જે સત્પુરુષનો આશ્રય ન છોડે ને એ નિકટભવી હોય, સાચી શ્રદ્ધાવાળો હોય. વ્યવહારમાં તકલીફ પડે કે હું આટલા વખતથી આત્મસિદ્ધિ કરું છું, આંબેલ કરું છું, હોળી કરું છું, મને તકલીફ કેમ છે? એ તો કર્મ છે પહેલાંના, તો શું થાય? તારે દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિખામણ છે. એટલે પોતાની વ્યવહારિક ઈચ્છાઓ પૂરી નથી થતી પ્રાર્થના કરવાથી, તોય જે સત્પુરુષનો આશ્રય ન છોડે એ સાચો. તો ભગવાને ન છોડ્યો આશ્રય, પકડી રાખ્યા, બે ફાટ હાથમાં મળ્યા, બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ને. પણ પછી ધીરજ રહે નહીં. ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. છેલ્લે બદલી જાય, અહીંયા સુધી આવે ને હમણાં બધું બરોબર હોય, ગરમ પાણી આવે નીચે એટલે ખબર પડે. પછી આસન નીચે શાંત બેઠી હોય નાગણી, પૂંછડી પર પગ આવે તો ખબર પડે. પછી તકલીફ પડે, રોગ થાય, દેવદેવી નહીં, દોરો ધાગો નહીં, મંત્ર તંત્ર નહીં, એક ધણી ધાર્યો. પ્રભુથી કહેતા ખોલું કેટલા ભાયડા કરવા છે, એક જ ધણી. રંજન ધાતુ મિલાપ, એટલે બેયની પ્રકૃતિ, સાધકની અને ભગવાનની. ભગવાન તો વિતરાગ છે, એટલે આ વિતરાગ થાય તો દોસ્તી થાય, તો ધાતુ મિલાપ બે. રંજન ધાતુ મિલાપ, ઋષભ જીનેશ્વર પ્રીતમ મહારૂપ. નિર્મમ ને નિરાગી થવું પડે. બોલો, આનંદજી મહારાજને કોપોલ વખાણ્યા છે, દેવચંદજી મહારાજ, આનંદજી મહારાજ. આ તો રાગને લીધે છે. હા, રાગ ખપી જાય એટલે દ્વેષ થાય, એટલે પછી દુશ્મની થાય. પછી હોય જ નહીં, શાશ્વત સંબંધ છે જ નહીં. 128 પત્રમાં છે ને, બધી ખોટું છે. બધા બે વફા છે. રોણાનું બંને ભેગા થયા છે, કોઈ વફાદાર નથી. તારા વગર એક પર પણ નહીં જીવું. પછી પરણે જ છે ને બધા. આ ભવે પરણે છે ને પછી એ પરણે છે. પછી તો પરણે છે તો હકીકત છે ને. તો જો આત્મા નિત્ય છે એટલે બે ખોટું બોલેલો ને ત્યારે, કે તારા વગર હું હવે જીવી જ નહીં શકું. પછી તો અનંતકાળ જીવો ગોપાલ દેવ. આ ભવે જ પરણે છે તો 6 મહિના વર્ષ દુઃખ લાગે, પછી ભૂલી જાય.